નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદર અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે ધંધુકામાં ભાદર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આસપાસના ખેતરો જળમગ્ન થઈ ગયા છે. તો બોટાદના જનડા ગામે પાડલિયા નદીમાં પૂર આવતા 3 વર્ષ પહેલા બનેલો પુલ ધોવાયો હતો. 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા મોકલાશે. બ્લેક બોક્સ એટલું ડેમેજ થયું છે કે એમાંથી ડેટા રિકવર કરવો મુશ્કેલ છે, તેથી સરકારી અધિકારીઓ બ્લેક બોક્સ લઈ અમેરિકા જશે. અમદાવાદ એરપોર્ટના આસપાસ ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગોનું સર્વે હાથ ધરાશે અને સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતર હશે તે હટાવાશે. આ નિર્ણય અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવેલ નવા નિયમો અંતર્ગત લેવાયો છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 241 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સમાં 19 જૂન સુધીમાં કુલ 217 ડીએનએ સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 199 મૃતદેહ પરિવારને સોંપાયા છે, જ્યારે અન્ય મૃતદેહો સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. એર ઇન્ડિયાએ આજથી તેની ઇન્ટરનેશનલ સેવાઓમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે દરરોજ અમદાવાદ એરપોર્ટ પરથી જતી એર ઇન્ડિયાની 30 થી 35 જેટલી ફ્લાઇટ્સમાં 15% ઘટાડો થશે. બનાસકાંઠાની ચીણસરની શ્રી સેલ્સમાં 3.50 લાખનો ઘીનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2 નમૂના લેબ તપાસ માટે મોકલી આપ્યા છે. ગુરુવારે રાત્રે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા હવામાન વિભાગે ચેતવણી આપી હતી. આના કારણે ઘણી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. રાયગઢમાં અંબા અને કુંડલિકા નદી ભયજનક નિશાને પાર થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી 20 જૂને ઓડિશાની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં ભાજપ સરકારના 1 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભુવનેશ્વરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કનું સ્ટારશિપ 36 રેકેટ ટેક્સાસના સ્ટારબેઝ ટેસ્ટિંગ સ્થળ પર અચાનક ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. તેની જ્વાળાઓ અને ધુમાડાઓ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 20 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાશે, પરંતુ 18 જૂનના રોજ નેટ પ્રેક્ટિસ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણા શોર્ટ બોલનો સામનો કરતી વખતે તેને ઈજા થઈ હતી. કરુણને પેટ પર બોલ વાગ્યો છે. મુંબઈમાં વરસાદે આક્રમક મિજાજ દર્શાવવાનું જારી રાખતા આજે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સલમાન ખાન ગલવાન વેલીની લડાઈ પર આધારિત એક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન તરીકે ચિત્રાંગદા સિંઘની પસંદગી થઈ છે. જુલાઈ મહિનાથી આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવશે. અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કેસરી 2 સામે પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મના 7 નિર્માતાઓ સામે બીઘાનગર સાઉથ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધનુષ, રશ્મિકા મંદાના અને નાગાર્જુનની ફિલ્મ કુબેરના 19 દ્રશ્યો પર સેન્સર બોર્ડે કાતર ચલાવીને ફિલ્મને 13 મિનિટ અને 31 સેકન્ડ ટૂંકી કરી નાખી છે. આ ફિલ્મને તમિલ અને તેલુગુ બંને ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.